અકોટાથી લઈને મુજમોડા જતો આ જે રોડ છે એ રોડ ઉપર આપણે મુજમોડા ચોકડી મુજમોડા પાસે ઊભા છે, શિવાજી ચોક પાસે। આજે આપ જુઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે અનગઢ વહીવટ અને આપણા જે વીએમસીના અધિકારીઓ જે એમનું ઇન્સ્પેક્શન નહીં કરી રહ્યા, એનું એક જીવતું જાગતું નમૂનો છે। આપણે જોઈ શકીએ છીએ કે ડિવાઈડરની વચ્ચોવચ્ચ કોન્ટ્રાક્ટર દ્વારા હેવી લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે અને આ જે જોડાણ છે એટલું રિસ્કી છે જેની કોઈ હદ નથી। અહીંયાથી હજારો પબ્લિકની અવર જવર છે, ટ્રાફિક પોઈન્ટ છે, આ હજારો પબ્લિકની અવર જવર છે। આજે આપણે જોઈએ કે મોટા મોટા જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પડી જતા હોય છે। આ સામાન્ય એક પાટિયા ઉપર આટલી હેવી લાઇનનું જોડાણ કરવાવું એટલે કેટલું રિસ્કી છે। આપણે ભૂતકાળમાં આપણે જોયું છે કે વડોદરાની અંદરનો જ કિસ્સો છે, પૂર્વ વિસ્તારનો, જ્યાં રિક્ષા ચાલકનું મોત થયું વીજ કરંટ લાગવાથી। આજે એ દુર્ઘટના અહીંયા ના સર્જાય તો એના માટે અમે તો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ। પણ આ અનગઢ વહીવટ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે, આપ જોઈ શકો છો। આજે આ રોડ ઉપર જાણે કે આ રોડના જે નિવાસી છે, જે રહેતા અહીંયા લોકો છે, એ લોકો જોડે વેર ઉતારી રહ્યા હોય અમને તો એવું લાગી રહ્યું છે। કારણ કે આપ જુઓ કે આ રોડ ઉપર જઈ મન ફાવે ત્યાં એ લોકો ખાડા ખોદી દે છે, ગટરના ઢાંકણાઓ ખોલી દે છે અને મન ફાવે ત્યાં બેરિકેડિંગ લગાવી દેવામાં આવે છે। આજે તો એ લોકોએ હદ કરી નાખી કે આટલી મોટી જે હેવી લાઇન છે એનું જોડાણ અહીંયા વચ્ચોવચ્ચ આપી દીધું છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું, જો અહીંયા કોઈ બી જાતની આના કારણે દુર્ઘટના થશે તો આના માત્ર ને માત્ર જવાબદાર છે વીએમસીના લાગતા વળગતા અધિકારીઓ રહેશે અને કોન્ટ્રાક્ટર રહેશે। વધુ આપને જણાવી દઉં કે આ જે જોડાણ આ લોકોએ કર્યું છે, મેં MGVCLના અધિકારી જોડે પણ વાત કરી છે, એમના દ્વારા એ જ કહેવામાં આવ્યું છે, અમને તો સાઈડ ઉપર એમને મીટર આપવામાં આવ્યું છે। આ લોકોએ અંડરગ્રાઉન્ડ કનેક્શન લઈને વચ્ચોવચ્ચ આ કનેક્શન નાખવામાં આવ્યા છે। તેથી આ લોકોની જ જવાબદારી રહેશે, કોઈ બી જાતની અહીંયા દુર્ઘટના ઘટશે તો એમની જવાબદારી માત્ર ને માત્ર આ કોન્ટ્રાક્ટર અને વીએમસીના અધિકારીઓની રહેશે। જો જે વીજ જોડાણ ખુલ્લામાં મૂકવામાં આવ્યું છે ને એની પ્રોબ્લેમ છે, મેઇન પ્રોબ્લેમ। તમે લોકો કામ કરો છો, જે પણ કોન્ટ્રાક્ટરને તમે કામ આપો છો, એટલીસ્ટ એનું કામ તો આવીને ચેક કરો। તમે લોકો જે રીતે ખુલ્લું છે, કાલ ઉઠીને કોઈની જાનહાનિનો કંઈક નુકસાન થઈ ગયું, રસ્તામાં છોકરાઓ ફરતા હોય છે, સ્કૂલથી જતા બાળકો હોય છે, કે કોઈ પણ રસ્તામાં જતું નાગરિક કંઈ પણ જગ્યાએ અડી ગયું અને એનું જાનહાનિ નુકસાન થઈ ગયું તો એનું જવાબદાર કોણ રહેશે? વીએમસી પોતે કે પછી કોન્ટ્રાક્ટર પર તમે નાખશો? તો જે પણ તમે કામ આપો છો એટલીસ્ટ તમારી થોડી ઘણી મહેનત બતાડો અને એટલીસ્ટ આવીને ચેક કરો કે ભાઈ ખુલ્લું જ વીજ જોડાણ છે અને એનાથી કોઈની પણ જાનહાનિનું નુકસાન થઈ શકે છે। બિલકુલ જેટલા તમે પૈસા લો છો, અમારી પાસે ટેક્સ તમે વસૂલ કરો છો, તો તમારી જવાબદારી બને છે કે એટલીસ્ટ જે પણ લોકો છે એ લોકો સેફ રહેવા જોઈએ। આ રીતે તમે કઈ રીતે સેફ રાખશો? રસ્તામાં ચાલતા જે પણ નાગરિક છે, દરેક જણ એ પોતાનું ટેક્સ પે કરે છે અને દરેક ટેક્સ પેયરને સેફટી હોવી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ।